હેલો ફ્રેન્ડ, કાલે મારી મીટિંગ છે અને અત્યારે હું હોમવર્ક કરવા બેઠી છું. આ મારી વેક્સની એપ્લિકેશન છે. વેક્સની એપ્લિકેશન આવો જરાક ભાઈ, નીચે આવો થોડાક. એમાં છે ને આ અમારું લાઈફ ટાઈમ મતલબ એટલો બિઝનેસ મેં રિસીવ કર્યો છે, એટલો ગીવન છે, એટલી એફ ટુ એફ મતલબ ફેસ ટુ ફેસ અમે મળ્યા છીએ એટલા લોકોને, રેફરન્સ રિસીવ એટલા કર્યા છે, રેફરન્સ આપ્યા એટલા છે, અને સોશિયલ ઇવેન્ટ ટોટલ એટલી કરી છે. એવી રીતનું હોમવર્ક હોય અમારે. દર 15 દિવસે મિટિંગ હોય છે અને દર 15 દિવસે આ રિપોર્ટ અમારે ત્યાં આપવાનો હોય છે. અને આપણા જે બિઝનેસ છે, આપણો જે બિઝનેસ છે ત્યાં એની 30 સેકન્ડની એલિવેટર સ્પીચ રેડી કરીને ત્યાં બોલવાનું હોય છે કે અમે આ બિઝનેસ કરીએ છીએ, તો તમારા નિયર ડિયરમાં કોઈને રિક્વાયરમેન્ટ હોય તો અમારે ત્યાં મોકલજો. અને આ જે પ્લેટફોર્મ છે એ વાઇબ્સ કરીને પ્લેટફોર્મ છે, વિશ્વ ઉમિયાધામ જાસપુર જે છે એના નેજા હેઠળ, આરપી પટેલના નેજા હેઠળ આ વાઇબ્સ નામનું પ્લેટફોર્મ ચાલી રહ્યું છે. અને બહુ સરસ મજા આવે. કાલની મીટિંગનો વિડીયો બી પોસિબલ થશે તો હું તમને તમારી સાથે શેર કરીશ. બાકી અત્યારે હું હોમવર્ક કરી રહી છું. કોને કેટલો બિઝનેસ મને આપ્યો છે, મેં કોને કેટલો બિઝનેસ લીધો છે, કેટલી એફ્રેક થઈ છે, એ બધું મારે કાલ મીટિંગમાં બોલવાનું હોય છે. તો અત્યારે ચાલી રહ્યું છે હોમવર્ક. ને થયા છે 11 રાતના 11 વાગે અમે હોમવર્ક કરીએ છીએ. गुड मॉर्निंग फ्रेंड्स, किट्टू एंड न्यूज़ किंगडम में आपका स्वागत है. जय श्री कृष्ण, जय माता जी, जय अम्बे. आज मीटिंग है वाइब्स की, तो मुझे जल्दी उठना पड़ा. 6:30 बजे है. सब लोग सोए हुए हैं और मैं और बा जगे हुए हैं. और अभी हम बना रहे चाय पी के अच्छे से सूट बूट पहन के हम जाएंगे मीटिंग में, क्योंकि आज हमारी वाइब्स विवेकानंद की मीटिंग होती है और वहाँ पे हमें हमारा बिजनेस प्रेजेंट करना होता है. और आपको जैसे पता है मेरा सैलून है, तो मैं मेरे सैलून की कैटेगरी को रिप्रेजेंट करूँगी. वहाँ पर मिलते हैं रेडी हो गए, चाय नाश्ता करते हैं. बा सेवा की तैयारी कर रहे हैं. चा ना पी दो बा, चा में ચા મૂકો કપમાં તમારું. ચા 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 પીરો. હા. આ નહીં ના ના, હું મીટિંગમાં જાઉં. પછી ગઈ તી કરે આ કરવા. હા, ના ના, તમારા માટે જ બનાવ્યું. મૂકવા જવાનું. તમારા માટે જ. हाँ? સરસ સરસ. जय. चलो हम चलते हैं मीटिंग में. ये दादा का फेवरेट स्थान है सोने का, चेयर पे. बच्चे लोग सो रहे हैं. ये देखो, दोनों अच्छे से सो रहे हैं और हम निकल रहे हैं मीटिंग के लिए. बहुत ही प्यारी मॉर्निंग है. बहुत कम मिलती है हमको देखने के लिए ये वाली मॉर्निंग. हम चाहते हैं ये वाली मॉर्निंग रोज देखें, पर हो नहीं पा रहा है हमसे. बहुत ही प्यारी सी मॉर्निंग है. चलो फिर चलते हैं हम हमारी सोनपरी को लेके. मिलते हैं मीटिंग में. આપણે પહોંચી ગયા છે આપણી મીટિંગ માટે. અને અમારા ફ્રેન્ડ સુમન ગોલ, તમારા લોકોને ફેક્ટરીમાં જવું હોય એમની, તો ક્યાં આવેલી છે તમારી ફેક્ટરી? કુહામાં આવેલી છે. શું બનાવો છો તમે? એમ્બ્રોઇડરીનું કોઈનું કારખાનું હોય ને હોલસેલમાં પેકિંગ પેપર જોતા હોય તો આમનો કોન્ટેક્ટ કરવાનો, પણ એના માટે તમારે મારો કોન્ટેક્ટ કરવો પડશે. इस दौर से हम गुजर चुके हैं. फ्रेंड, जो आ लोग છે ને અહીં ચા નાસ્તો કરવા જ આવે છે. ઘોડિયા મોર્નિંગ. મોબાઈલ લેવો તો અમને મળો, ઘોડું લેવો તો અમને મળો, ઢોસા ખાવે તો અમને મળો. આમને મળવા માટે તો મારે વિચારવું પડે કે કેમ મળવું. ગ્રીલ મશીન લેવું હોય તો અમને મળો. ये सब हमारे भाई लोग हैं और मैं भी सबका भाई है. भाई हमारा भाई मिस्टर कीर्ति पटेल. મિસ્ટર જોઈ શકો છો ફ્રેન્ડ, મીટિંગ પછી નાસ્તા હોય છે અને આજ તો નાસ્તામાં સેન્ડવિચ મસ્ત હતી. અને આ અમારો લેવાનો ફોટો. અમારી મીટિંગ પૂરી થઈ છે અને અમે જઈએ છીએ ઘરે. અને આ છે ધવલ પદ્મિની, हमारा मेले में खोया हुआ भाई. उनका है लोन का, तो अगर आपको लोन की रिक्वायरमेंट हो तो मेरा कांटेक्ट करना, मैं इनका नंबर दूंगी. મીટિંગમાંથી ઘરે પહોંચી ગયા છે અને છોકરાઓ રમે છે ગેમ, અને છોકરાના બાપા એ રાહ જોઈને બેઠા હતા.
નીવનો બર્થડે છે અને સ્પેશિયલ એની ફરમાઈશ હતી અહીંયા આવવાની, તો અમે લઈને આવી ગયા છીએ અને ભાઈ બેસી ગયા છે 4 વ્હીલ ચલાવવા માટે. અને આ બાજુ તેજભાઈ બેઠા છે. કઈ ગાડી તમારે ભાઈ ચલાવી છે? અચ્છા, આ ભાઈને આ ગાડી ચલાવી છે. તો ભાઈ બેસી ગયા છે ગાડી ઉપર ચલાવવા માટે. કઈ ગાડી સિલેક્ટ કરે જોઈએ? लाल બ્લેક ભાઈ બ્લેક કાર સિલેક્ટ કરી છે, જઈ રહ્યા છે. हेलो फ्रेंड्स, आज का पूरा दिन नीव के साथ मैंने स्पेंड किया. उसको गेम खिलाने के लिए ले गई, पूरा दिन मस्ती किया, बहुत अच्छे से टाइम स्पेंड किया. अभी हम जा रहे फिर से श्री मल्हार डोसा में नीव की बर्थडे पार्टी के लिए. तो मिलते हैं वापस श्री मल्हार डोसा में. खाई जा रही है, आइसक्रीम केक है. फाइनली हम लोग बैठे हैं. ये बर्थडे सेलिब्रेट करके ये बर्थडे का गिफ्ट मिला है नीव को हमारे फ्रेंड्स की ओर से. और वहाँ पे मेरे पापा है, ये नीव के पापा है और ये नीव के पापा के पापा है. तो सारे फैमिली मेंबर्स इधर बैठे हुए हैं और ये बर्थडे गिफ्ट दिखा रहा है बर्थडे बॉय. अब हम कल मिलेंगे नए ब्लॉग के साथ, नई ऊर्जा के साथ. तब तक गुड नाइट, जय श्री कृष्ण, जय माता जी, जय हिंद, जय भारत.